કોક મારે નાવ સવણકા કર્યો ને તો હેરાન થાય એ લાગણીમાં છે કે હવે શું કરું તો જલ્દી પૂરું થાય લાગણી છે બીજું કઈ નહીં એમ જો આમ મગજ એ ટાઈપનું છે ઝડપી બધાને સેવા કરવા માટેનું ત્યારે આપ સૌને હું ખાતરી આપું છું કે એક સાડીની લાજ એક કુંવાસી તરીકેની મારી મર્યાદા અને એક કુંવાસી તરીકે આ ગામ માટેની મારી વફાદારી એમાં હું ખૂબ ગંભીરતાપૂર્વક સંસ્કૃતિને સમજું છું લાગણીને સમજું છું પરંપરાને સમજું છું અને આવતીકાલે તમારા બધા માટેની મારી પોતાની જવાબદારી શું થાય છે એ પૂરેપૂરી નિભાવવા માટેની આપ સૌને જવાબદારી તમે મારા ઉપર મૂકી છે ત્યારે એ પૈકીની જવાબદારી મારા ઉપર રહેશે આ 15મી તારીખે કુંવાસીનું ફોર્મ ભરાવવા આવજો 8મી તારીખે મતદાન કરવા આવજો અને હવે તો એક લાગણીના સંબંધી બંધાણા હોય ત્યારે આજુબાજુના ગામોમાં બીજા સમાજને લઈને જવો પડે કે ક્યાંક 5-25 જણાને 2-5 દાડા 15 દાડા મજૂરી કરવી પડે તો થોડો પ્રયત્ન વધારે કરજો જેથી કરીને અહીંયા સુરાણા રઘનાથભાઈ બધા પણ કામ ખૂબ સારી રીતે કરી રહ્યા છે પણ જેટલું મતદાન ઓછું થાય આમાં વોટ આપણા ઢગલા હોય પણ 2-5 વોટ નહીં કરી આવે તો આપણે મોટી ચૂંટણીમાં કઈ વાંધો નથી પછી ઓલા બિરબર વાળો હોજ નો થાય અમને એમ માનીએ કે હવે મુલકપુરની જવાબદારી ગામને ઓપી દીધી છે એટલે આ બાબતથી અમે તો હવે નિશ્ચિત રહીએ ને મુલકપુરમાંથી જવાબદારી અમારી પૂરી ન હોય ચૂંટણી સુધી એ પ્રમાણે આપ સૌ જવાબદારી નિભાવી અને 7મી તારીખે પંજાના નિશાન ઉપર વોટ કરજો આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહ્યા મારે કોઈ પક્ષી કે બીજા કોઈ અન્ય ભાષણ આજે અહીં કરવાના રહેતા નથી ભવ્ય સન્માન કર્યું ખૂબ મોટા તમામ સમાજના આગેવાનોએ હાજર રહીને ખૂબ લાગણી વરસાવી રબારી સમાજને પણ વિનંતી કે ઠાકરસિંહભાઈ આવવાના હતા પણ એને ધાનેરા મૂક્યો છે એટલે નરસિંહભાઈ કરમસિંહભાઈ હાજર છે અને ઠાકરસિંહભાઈને દોયડો બાંધમ છે એટલે હવે હું બેન આવી છું એની મોટી બેન છું ઠાકરસિંહ વચ્ચે માની લીધું તમારા બધાની લાગણી હતી ઠાકરસિંહને બોલાવવાની પણ મેં ત્યાં એને મૂક્યો છે આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અમારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું